ગુડ મોર્નિંગ. જે લાસ્ટ લેક્ચરમાં આપણે મોડલ ઓક્ઝિલરી જોયેલા હતા, તો કે મોડલ ઓક્ઝિલરીના મેં કંઈક તમને પેસિવ વોઇસના વાક્ય આપેલા, એ વાક્યનું સોલ્યુશન જોઈ લઈએ. સૌથી પહેલા છે તો કે વાક્યનું સોલ્યુશન એકવાર બોલી જાઉં છું. અ પેન શુડ બી ગિવન બાય મેઘા. ધીસ પઝલ કેન બી સોલ્વ બાય જીયા એન્ડ હીર. Girnar could be climbed by him. The law must be obeyed by her. Chess might be played by Awu. The lost ring could not be found by them. A bicycle cannot be driven by Pinto. This must not be done by us at all. Kashmir could not be visited by Komal. Anything should not be wasted by us. Can this picture be drawn by you? May your storybook be taken by me? Could the heavy bag be lifted by Muskan? જોઈએ આજે નવું પરફેક્ટ મોડલ ઓક્ઝિલરી. આજે આપણે જોવાનું છે પરફેક્ટ મોડલ ઓક્ઝિલરી. તેમાં સૌથી પહેલા જોઈએ પરફેક્ટ મોડલ ઓક્ઝિલરીની વાક્ય રચના. તો કે સબ્જેક્ટ પ્લસ મોડલ ઓક્ઝિલરી પ્લસ હેવ પ્લસ V3 પ્લસ ઓબ્જેક્ટ પ્લસ અધર વર્ડ્સ. આને નેગેટિવમાં ફેરો તો આપને ખબર જ છે કે ટુ બીના રૂપ તો મોડલ ઓક્ઝિલરી પછી નોટ આવે, એટલે આની વાક્ય રચના એ રીતે બનશે. સબ્જેક્ટ પ્લસ મોડલ ઓક્ઝિલરી પ્લસ નોટ પ્લસ હેવ પ્લસ V3 પ્લસ ઓબ્જેક્ટ પ્લસ અધર વર્ડ્સ. જોઈએ ઇન્ટ્રોગેટિવ વાક્ય રચના. મોડલ ઓક્ઝિલરી પ્લસ સબ્જેક્ટ પ્લસ હેવ પ્લસ V3 પ્લસ ઓબ્જેક્ટ પ્લસ અધર વર્ડ્સ પ્લસ ક્વેશ્ચન માર્ક્સ. આ જ વાક્ય રચના આપણે પેસિવમાં ફેરવીએ તો પોઝિટિવની આપણે ખબર છે, પેસિવમાં ફેરવીએ એટલે વાક્યની શરૂઆત ઓબ્જેક્ટથી થાય. તો પોઝિટિવની વાક્યની શરૂઆત જોઈએ તો કે ઓબ્જેક્ટ પ્લસ મોડલ ઓક્ઝિલરી પ્લસ હેવ પ્લસ બીન પ્લસ V3 પ્લસ બાય પ્લસ સબ્જેક્ટ પ્લસ અધર વર્ડ્સ. નેગેટિવ તો કે ઓબ્જેક્ટ પ્લસ મોડલ ઓક્ઝિલરી પ્લસ નોટ પ્લસ હેવ પ્લસ બીન પ્લસ V3 પ્લસ બાય પ્લસ સબ્જેક્ટ પ્લસ અધર વર્ડ્સ. ઇન્ટ્રોગેટિવ મોડલ ઓક્ઝિલરી પ્લસ ઓબ્જેક્ટ પ્લસ હેવ પ્લસ બીન પ્લસ V3 પ્લસ બાય પ્લસ સબ્જેક્ટ પ્લસ અધર વર્ડ્સ પ્લસ ક્વેશ્ચન માર્ક્સ. હવે જોઈએ આપણે આના એક્ઝામ્પલ. અન્ના કેન હેવ વિઝિટેડ માઉન્ટ આબુ. જોઈએ આપણે આમાં ઓબ્જેક્ટ કયું છે? માઉન્ટ આબુ. એટલે લખીએ આપણે માઉન્ટ આબુ. ટુ બી નું મોડલ ઓક્ઝિલરી કયું છે? કેન હેવ બીન વિઝિટેડ V3 જ આપેલું છે એટલે વિઝિટેડ જ રહેશે. એટલે આપણે આમ હકીકતમાં એને બોલાય વિઝિટેડ બોલાય નહીં. બાય કોણ છે? અન્ના. બાય એટલે આપણું આખું વાક્ય રીતે બનશે માઉન્ટ આબુ કેન હેવ બીન વિઝિટ બાય અન્ના. You could have written grammar. તો આવશે ગ્રામર. could have been written by you. Grammar could have been written by you. May you have dropped it in the supermarket. પ્રશ્નાર્થ છે એટલે વાક્યની શરૂઆત ટુ મોડલ ઓક્ઝિલરી મે. ઓબ્જેક્ટ છે ઇટ. હેવ બીન ડ્રોપ બાય યુ in the supermarket. Have may it have been dropped
buy you in the supermarket. 4 વાક્ય છે, 4 વાક્ય આપણે પેસિવમાં ફેરવવાના છે. I could have given true information. Would he have won the match? He would have completed his work. Abhi will have told a story. આ 4 વાક્યને પેસિવમાં ફેરવવાના છે. અને અહીંયા તમારું ટેન્સ પૂરા થાય છે, પણ આપણે ટેન્સ મેન ભણીએ છીએ એક્ટિવ પેસિવ વોઇસ માટે. હવે જે એક્ટિવ પેસિવ વોઇસ માટે આપણે જે ટેન્સ ભણીએ છીએ તો એની માટે આપણો આ શોર્ટ ફોર્મ છે કે એક્ટિવ વોઇસમાં સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ છે. એક્ટિવ વોઇસ હોય તો V1 અથવા SKES વાળું રૂપ આવે, અથવા તો નેગેટિવ અથવા તો ઇન્ટ્રોગેટિવ હોય તો ડુડસ પ્લસ V1 આવે. જ્યારે એને પેસિવ વોઇસમાં ફેરવે એટલે MER પ્લસ V3 થાય. સિમ્પલ પાસ્ટ ટેન્સ V2 અથવા ડીડ પ્લસ V1, પેસિવમાં આવશે વોઝ વેર પ્લસ V3. સિમ્પલ ફ્યુચર ટેન્સ એક્ટિવમાં આવે શેલ વિલ પ્લસ V1, પેસિવમાં આવે શેલ વિલ પ્લસ B પ્લસ V3. પ્રેઝન્ટ કન્ટિન્યુ ટેન્સ એક્ટિવ MER પ્લસ V1 ING, પેસિવમાં MER પ્લસ બીઇંગ પ્લસ V3. પાસ્ટ કન્ટિન્યુ ટેન્સ વોઝ વેર પ્લસ V1 ING, પેસિવમાં વોઝ વેર પ્લસ બીઇંગ પ્લસ V3. ફ્યુચર કન્ટિન્યુ ટેન્સ તો કે શેલ વિલ પ્લસ B પ્લસ V1 ING. ફ્યુચર કન્ટિન્યુ ટેન્સને પેસિવ વોઇસમાં ફેરવી શકાતો નથી. પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ હેવેઝ પ્લસ V3, પેસિવમાં ફેરવે તો હેવેઝ પ્લસ બીન પ્લસ V3. પાસ્ટ પરફેક્ટ ટેન્સ હેડ પ્લસ V3, પેસિવમાં ફેરવીએ તો હેડ પ્લસ બીન પ્લસ V3. ફ્યુચર પરફેક્ટ ટેન્સ શેલ વિલ પ્લસ હેવ પ્લસ V3, પેસિવમાં ફેરવીએ તો શેલ વિલ પ્લસ હેવ પ્લસ બીન પ્લસ V3. ત્યારબાદ આમાં પ્રેઝન્ટ પરફેક્ટ કન્ટિન્યુ ટેન્સ, પાસ્ટ પરફેક્ટ કન્ટિન્યુ, ફ્યુચર પરફેક્ટ કન્ટિન્યુ ટેન્સ એ આપણે અત્યારે પૂછાતા નથી એટલે આપણે અત્યારે જોવાના નથી. જો એ મોડલ ઓક્ઝિલરી તો કે MA પ્લસ V1, પેસિવમાં ફેરવે તો MA પ્લસ B પ્લસ V3. પરફેક્ટ મોડલ ઓક્ઝિલરી MA પ્લસ હેવ પ્લસ V3, પેસિવમાં ફેરવે MA પ્લસ હેવ પ્લસ બીન પ્લસ V3. આ કોષ્ટક દરેક વિદ્યાર્થીએ 2 વાર લખવાનું છે, ફરજિયાત પણ એને મોઢે કરવાનું છે. નેક્સ્ટ લેક્ચર આપણે એક્ટિવ પેસિવ વોઇસના પેરેગ્રાફ શરૂ કરીશું. જો આ આખું કોષ્ટક આવડશે તો એક્ટિવ પેસિવ વોઇસ આવડશે, નહીંતર આવડશે નહીં. અને બીજી વસ્તુ, દરેક વિદ્યાર્થીનું હોમવર્ક હજી સુધી મને મળેલું નથી, તો ફરજિયાતપણે હોમવર્ક કરો. નહીં તો તમારું જે લિસ્ટ છે એ લિસ્ટમાં હોમવર્ક નહીં કરેલું હોય તો તમારા વાલીને કોન્ટેક્ટ કરવામાં આવશે.